નથી થઈ અને લીંબુના ભાવ જાણે આસમાનને આંબી રહ્યા છે। વડોદરાના છૂટક બજારમાં લીંબુનો પ્રતિ કિલોનો ભાવ 200 રૂપિયાએ પહોંચી ગયો છે, જ્યારે સુરેન્દ્રનગરમાં 250 રૂપિયાએ, જેને પગલે ગ્રાહકો ચિંતામાં મુકાયા છે। એક તરફ લીંબુએ ગૃહિણીઓનું બજેટ પહેલા જ ખોરવી દીધું છે અને બીજી તરફ વેપારીઓનો દાવો છે કે માલની ઘટને પગલે આવનારા દિવસોમાં ભાવમાં વધારે જ ઉછાળો જોવા મળી શકે છે। ભાવની આપણે વાત કરીએ તો અત્યારે લીંબુના ભાવ હજુ ઉનાળાની સ્ટાર્ટ થયું છે ત્યારે જ ભાવ 150 રૂપિયા હોલસેલમાં થઈ ગયા છે, તો છૂટકમાં 250 રૂપિયા 20 કિલો વેચાય છે। એટલે હજુ તો લીંબુના ભાવ વધશે, કારણ કે લીંબુના બગીચા ઘણા બધા નીકળી ગયા છે, પ્લસ નવા વાવેતર પણ થાય છે અને ક્લાઇમેટ ચેન્જ વાતાવરણના કારણે આ સાલ ભાવ ઓછો આવ્યો છે। જે આવ્યો છે અહીંયા ખરડ પણ છે, હજુ વૈશાખ જેઠ તો બાકી છે, એટલે ભાવ વધશે। પણ જ્યારે સાઉથના લીંબુ અમદાવાદમાં આવવાની ટ્રક મોઢે ચાલુ થશે ત્યારે 100% ભાવ ઘટશે। અત્યારે તો આ ઊંચા ભાવ આપવા પડવાના જે ગ્રાહકોએ એ સમજીને ચાલુ પડશે।